ચાલો આજે આપણે ભારતમાં બ્રિટિશ શાસન ખાસ કરીને ઈસવીસન 1757થી 1857ના સમયગાળા પર એક ઝડપી નજર નાખીએ. જુઓ, વાત એમ છે કે ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ થયું અને પછી 1765માં કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશામાંથી કર ઉઘરાવવાનો હક મળી ગયો, જેને દીવાની સત્તા કહેવાય. આ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાલી વેપાર કરવાવાળી કંપની ના રહી. હોકે, એમણે અહીં રાજકીય અને આર્થિક રીતે પગ જમાવવાનું શરૂ કર્યું અને એનાથી ભારતમાં મોટા ફેરફારો આવ્યા. તો આ સમયની 3 મુખ્ય અસરો કઈ હતી? ચાલો સમજીએ. પહેલું, અંગ્રેજોએ જમીન મહેસૂલ ઉઘરાવવાની નવી રીતો ચાલુ કરી. જેમ કે લોર્ડ કોર્નવોલિસે 1793માં કાયમી જમાબંધી લાગુ કરી. પછી 1820માં મુંબઈ અને મદ્રાસ બાજુ થોમસ મુનરો લાવ્યા રૈયતવાળી પદ્ધતિ. અને 1822માં આવી હોલ્ટ મેકેન્જીની મહાલવારી પદ્ધતિ. ભલેને નામ અલગ અલગ હોય, પણ બધાનો મુખ્ય ઈરાદો તો વધુને વધુ મહેસૂલ ભેગો કરવાનો જ હતો. આના કારણે બિચારા ખેડૂતો પર જબરદસ્ત બોજ આવ્યો અને એમની હાલત ખરાબ થઈ ગઈ. ઘણા તો પાયમાલ થઈ ગયા. બીજું, કંપનીએ ભારતીય ખેતીને પોતાના ફાયદા માટે વાપરી. મતલબ, ઇંગ્લેન્ડમાં જે ઉદ્યોગો ચાલતા હતા એમના માટે કાચો માલ જોઈતો હતો, જેમ કે ઘડી, કપાસ, કાચું રેશમ, અફીણ વગેરે. તો ખેડૂતો પર દબાણ કરવામાં આવ્યું કે તમે આ જ પાક વાવો અને એ પણ નીચા ભાવે વેચો. આના લીધે ખેડૂતો દેવામાં ડૂબતા ગયા અને આપણી પરંપરાગત ખેતી પડી ભાંગી. ગળીના ખેડૂતો પર તો એટલો ત્રાસ હતો કે છેવટે 1859-60માં મોટા રમખાણો થયા. અને છેલ્લે ત્રીજી વાત, બ્રિટિશ શાસનની અસર આદિવાસી સમુદાયો પર પણ ભયંકર પડી. સંથાલ, મુંડા, કોલ, ભીલ જેવા જે સમુદાયો સદીઓથી જંગલોમાં રહેતા હતા, એમના પરંપરાગત હક્કો છીનવી લેવાયા. નવા કાયદા આવ્યા, નવી દખલગીરી શરૂ થઈ, એમની આખી જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ ગઈ. આ શોષણ સામે એમણે ઘણા બળવા કર્યા. એમાંય બિરસા મુંડા, જેમનો જન્મ 1875માં થયેલો, દ્વારા 1895માં શરૂ કરાયેલું ઉલગુલાન આંદોલન એટલે કે મહાન વિદ્રોહ બહુ જાણીતું છે. એમનો ઉદ્દેશ મુંડા રાજ પાછો લાવવાનો હતો. ટૂંકમાં કહીએ તો 1757થી 1857ના આ 100 વર્ષોમાં અંગ્રેજોએ મહેસૂલી નીતિઓ, ખેતીના વેપારીકરણ અને આદિવાસીઓના શોષણ દ્વારા ભારત પર પોતાની પકડ ખૂબ જ મજબૂત બનાવી દીધી.